હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ ભાઈ. નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને ભાઈ આપણે થોડાક દિવસ હમણાં કામમાં બહુ હતા, એટલે ભાઈ બ્લોગ નથી આવી થઈ ગયા. આપણે કામમાં ભાઈ આવી રીતના હતા. ધાણા આપણે કાઢી લીધા છે, આ ખેતરના કાઢી લીધા છે, અને ભાઈ આ ખેતરના કાઢી લીધા છે. તમને દેખાતા જઈએ. આપણે ભાઈ ધાણા બે ખેતરના કાઢી લીધા, અને હવે આમાં હમા રાખી નાખ્યો છે. પંચ્યા તો હજી પંચ્યા લાગી ગયા છે. અને હવે આજે આને આપણે વાપરવાનું છે. અને ધાણાનો થોડો ઘણો જે ભાઈ ડૂચાવાળો ભાગ હોય એને ચોખ્ખો કરવાનો છે. અને આમાં ભાઈ આપણે આજે ઘણીવારો વાવવા છે, એટલે એવું બધું કામ હાલે છે. એટલે હમણાં ભાઈ આ ધાણામાં કાઢવામાં ચણાના ભર વાયડા, એટલે એ બધા કામમાં હતો. એટલે હમણાં ભાઈ વિડીયો બહુ નહોતા આવી શકતા. હા, બ્લોગ નાખતો હતો જ. પાછું હવે રાબેતા મુજબ ધીમે ધીમે ચાલુ કરી જ દઉં. બાકી ભાઈ આપણે આમાં પેલા રાહ પાકવાની છે, અને એક બે દી પછી ભાઈ અમારે આપણે ચોમાસાનું પાણી કાઢવા માટે નાલી કરવાની છે. એટલે એક બે દિવસમાં મશીને આવે જેસીબી, એટલે થળિયાવાળું પહેલાં ખેડી નાખી અને પછી હાકી નાખી મશીન. અને ભાઈ ગોવિંદભાઈને ધાણા નીકળી ગયા, અને ચણાના એની ભર કરી દીધા છે. એટલે એને આપણે ભાઈ ખાલી ચણા કાઢવાના જ રહીએ. એટલે બીજું બધું કામકાજ પૂરું થઈ ગયું ભાઈ. હવે એક ચણા કાઢવાનું રહીએ. આપણે વહેલી વાડીએ ચણા છે ને ગોવિંદભાઈને અહીંયા છે, એટલે ખાલી ચણા કાઢવાનું રહીએ. બાકી બધું કામકાજ પૂરું થઈ ગયું. બાકી ભાઈ મકાઈ થોડી ઘણી રહી છે, આ બધી બહુ પડી ગઈ ભાઈ, ભાંગી ગઈ છે. લસણ હજી વાંધો નથી, સારું છે. ગાજરે જો ભાઈ હવે જરીક પાણી દિવસ દીધું હતું ને, એટલે કોર મૂકવા માંડ્યા છે. તો ભાઈ આપણે છે ને થળિયાવાળું ખેડવાનું છે, એટલે આપણે અમારી કાઢી અને ગામમાં રાપ જોડાવા જવાનું છે. એટલે ફટાફટ રાપ અમારી જોડાવી નાખી અને પછી રાપ જોડાવી આવી. પણ એની પહેલાં માવો ખાઈ લઈ, પછી બધું કામ કરે. હાલત ભાઈ પૂરી થઈ ગઈ. અડધી રાખ કરતી છે. આ બાજુનું આપણે આપી નાખીએ. આ બાજુનું આપણે આઈકું છે, એટલામાં થળિયા જો કપાતા જવા છે, તો એ થોડા ઘણા રહી ગયા છે. ઉમાં તો ભાઈ બહુ પંચિયાવાળું છે ને, બહુ રાબ બેસતી જતી હતી ભાઈ. અને આ ભાઈ રામભાઈને ટ્રેક્ટર વાળા અટાણે ચાલુ છે. ખેતરમાં એને પાછળ છે, જેવો દેખાડું તમને. જેવા ટ્રેક્ટર ઠલવાય છે. આપણું ટ્રેક્ટર પડ્યું આમાં આશી આંકવાનું છે ભાઈ. એટલે થળિયા છે ને અડધેથી કપાઈ અને ઉપડી જાય, એટલે વીણવા પડે. તો એ બહુ અઘરું લાગે ભાઈ. એમાં ઓલા પંચી આંકર હતા ને, મારે અડધી અડધી રાપ કરી જતી હતી. અને ઓયણી આપણે આવી ગઈ છે ભાઈ, વાવવા માટે વહેણી આવી ગઈ.
એટલે ફટાફટ જઈ પાણી પી નાખી નાખી વાવી નાખી અને આપણે ભાઈ વાવવાની મકાઈ બાજરો વાવવાની કહીએ છે, પણ હવે જોવાય પ્લાનિંગ શું થાય. કેમ કે થોડો ઘણો બાજરો ને થોડી ઘણી મકાઈ વાવવાની એવી રીતનું વાત થાય ને કાં મકાઈ જ વાવવાનું થાય. ઓયણી આવી ગઈ છે, હવે જોઈએ આગળ. વાવેતર ચાલુ નથી કર્યું, હજી ભરે છે ને ઓયણીનું સેટિંગ કરે છે. બાકી પંચી અહીંયા પડ્યા છે ને આપણે રાંધ્યો પડ્યો. બહુ અઘરો લાગે ભાઈ આપવું જેનું હોય, પણ મજા આવે હું આપવાની. હાથ પગે ખેંચી ગઈ તો ભાઈ ઓયણી તો આવી ગઈ છે, પણ એમાં ચકેડા બીજા નાખવાના છે. મકાઈ વાવવાની છે એટલે તો આપણે ભાઈ વાડીએ જઈએ છીએ ચકેડા લેવા બાઇક લઈને. ચકેડા લઈ આવી ફિટિંગ કરીને પછી હાલવીએ એટલે ચકેડા ફટાફટ લેતા આવી. તો ભાઈ આપણે એ ભાઈ ઉચકાતા આમાં ચકેડા લઈને એટલે પાછા આપણે ચકેડા લઈને રિટર્ન થઈ ગયા. અને હવે આપણે વાંચી બદલાવવાનું પાછું ચકેડા પછી વણી ચાલુ થાય. આમાં ચકેડા થેલીમાં ચકેડા બદલાવાનું ચાલુ કરી દે. તો ભાઈ આપણે બીજું તો ક્યારે કરી લીધા છે, એમાં થોડોક વહેતો હતો ઓવરમાં એ આપણે કાઢી લીધું છે ને પછી આપણે રોકાય ક્યારો કરી ગયા. થોડું ઘણું ઓવરમાં વહેતું ને એ કાઢી આવી દે હું ને વવાઈ તો ગયો. વણી વાળો ભાઈ જાય છે એટલે રોગો ક્યારો કરવાનો છે. બાકી થયા નથી ભાઈ 7-8 ક્યારા જેટલું ને એવું થયું હોય. એટલે હવે પાછા ભાઈ આપણે કપારીને લઈને ભાઈ સાધન લઈને મંડાઈ રહી ક્યારે થોડા ઘણા કરવા જોઈએ અને પછી ચાલુ કરી દઈ ભાઈ પાણી દોરીઓ ને બારીઓ કમી કરી અને પછી ભાઈ પાણી ચાલુ કરી દઈ. જો ઓલો કેરો કેરો કરે આ બાજુ બધા 7-8 ક્યારા વાવાઈ ગયા. 7-8 ક્યારા થયા ભાઈ અને ખાતર નાખ્યું તો આપણે એ થોડું વીતું તો ભાઈ બીજું બધું કામ કરી હવે દોરી કરવાનું મકાઈ જ્યાં ત્યાં દેખાય એને ઘણી વાતો ચોખ્ખી જવાનું. બીજું બધું કામ કરી બારી હમી નમી કરવાનું બધું પૂરું થઈ ગયું. એટલે બપોર પછી એ કામ ધોઈએ પેલા અને પાણી ચાલુ કરી દેવાનું છે. પછી કામ પૂરું એટલે બપોરના ટાઈમ થઈ ગયો એટલે ભાઈ આપણે જમતા આવી પછી ખાઈને આવીને પછી કામ એ કરી ભાઈ ખાતા આવી. ટાઈમ બહુ થઈ ગયો ને ભાઈ નુએ બહુ પડે ભાઈ. આપણે ઘેર બેઠા હતા બાપાને આપણે ભાઈ ગોવિંદભાઈનો ફોન આવ્યો હતો એ ધાણા દેખાડવાનું. આટલી વારમાં રામભાઈ સામો પૂછતો ભાઈ ટ્રેક્ટર લઈને એનું અહીંયા મશીન હાલે છે. મને થાકી લઈએ છે એને થાકી લઈને પાછળ જતો ગોવિંદભાઈનો ફોન આવી ગયો કે ભાઈ ધાણા હવે નથી દેખાડવા કંઈક કારણ ના પાડી રહ્યા. એટલે હવે ભાઈ પાછા આપણે જાય ઘેર અને ભાઈનું મશીન છે ને દેખાડી દઉં અહીં હાલે. મશીન એને હાલ ટ્રેક્ટર હવે આપણે ભાઈ ધાણા દેખાડવા નથી એટલે હવે આપણે ઘેર જઈને ખાઈ એ હોઈ જાય. આપણે ધોરીઓ થઈ ગયો છે, ટેબલ પાથરી દીધો છે. હવે ખાલી છેડા મારવાના બાકી છે અને પછી મોટર ચાલુ કરી દઈ અને પછી 1-2 જગ્યાએ મકાઈ ચૂપવાની છે. અને ભાઈ આપણી પાસે આપણે સવારે ટ્રેક્ટર લઈ આવ્યા હતા એટલે બાઇક નહોતું એટલે આપણે ભાઈ રામભાઈ ભેગા ટ્રેક્ટરમાં આવ્યા હતા. એ ભાઈ થોડકા ખાતા ખાતા બહુ અઘરા લાગ્યા ભાઈ. મજા આવી ટ્રેક્ટરમાં અહીંયા આવ્યા હતા. હું ટેપો કરતા આવ્યા હતા. બાકી
ભાઈ હવે આપણે ધાણા ભૂકી બે વેચું હાલે, પણ સરખા ભાવ નથી દેતા વેપારી, એટલે એનું કંઈક સોલ્યુશન કાઢવું પડે. બાકી અહીંયા આપણે ફિટિંગ થઈ ગયું છે વાગ્યું, એટલે હવે પકડ લઈ અને છેડા મારવાના છે. અહીંયા છેડા મારી દઈએ એટલે પછી રેડી ચાલુ કરી દેવાની મોટર. તો ભાઈ ફાઇનલી મોટર આપણે ચાલુ થઈ ગયું. આપણે ભાઈ મકાઈમાં પાણી ચાલુ કરી દઈએ. અને હવે આજે કદાચ આ ટ્રેક્ટરનું ટાયર દગો દે તો એની પહેલાં આપણે જોઈએ ઓલા ટ્રેક્ટરના ટાયરનો દગો દે એની ભાઈ પાસે બીજેથી ત્રીજેથી કાં એમ દગો દઈ ગયો હતો, પંચર પડી ગયો હતો. એટલે આને જોવી દો કંઈ દગો દઈ દઈએ નક્કી ના કરે. કેમ કે અટાણ ભાઈ માણસ દગો દઈ દઈએ તો ટ્રેક્ટર તો આમ વાત છે, મશીન છે. બાકી પાણી કંઈક આપણે વાલ ભાઈ વધારે જ ખોલી નાખ્યું એવું લાગે છે. બાકી તો ભાઈ ધારે ધોરીઓ ઉપરતો હોય તો એ ખબર નહીં. વાંધો હાવ માથે થઈ ગયું ને પાણી જરાક તૂટી ગયું એવું લાગે, એટલે પછી આપણે ચેક કરી લઈ, બધું જોઈ લઈ પછી મળી ના થવા દે ભાઈ. બેગ દેવા તોડી નાખ્યું, અહીં પાણી ના પીગું ને દવા તોડ નાખ્યું. ના થવા દે એટલે કંઈક નથી થવા દે ભાઈ. ઓકે થોડીએ થોડો હમો કરવો તો હોય ને, પહેલાં ઊને હંધવું જોઈએ. વસ્તુ નડે અહીંયા થોડો ખાકડો હોય ને પાછો જરાક અધર છે એટલે આ ફરવાનું કરે. તો ભાઈ આપણે પાણી ચાલુ છે. વાઘ જગ્યાએ ફૂટી ગયો તો આ ક્યારો આવે એમાંથી આપણે ભાઈ ટમેટી પાવાની છે. આ ક્યારો ભાઈ ફૂટી ગયો તો આપણે હવે બે ક્યારો રહ્યા છે, પછી એક આડે તો ક્યારો, એક આ ક્યારો પાયો તો ભાઈ હાંડ પડી ગઈ છે. કેમ કે ભાઈ લી આઠમી ગયો છે. આપણે આજે વાટવાની હતી મકાઈ પણ હાંડ પડી ગઈ એટલે હવે ચાલુ કર. એટલે આજે આપણું રાંજાને મૂકી દે વાઈને ભાઈ નથી લઈ જવાની. આપણી પાસે ગાડી નથી હવે એટલે કંઈક હાલીને કંઈક જુગાડ કરીશ. બરાબર, કેમ કે આપણે ભાઈ જુગાડ કરતા જ હોય, એવો કંઈક જુગાડ કરીએ. બાકી ભાઈ આપણે પાણી ચાલુ કર્યું ને ઓલી બાજુ અહીંયા આપણે ઊંધું લીધું હતું, પછી લાઈન પાછરી, પછી વાંટી આમ લીધું, કંઈ હરાડે આવ્યું. દહ ઊંધી પડતી હતી કેમ કે વાંથી આપણે ભાઈ વાંથી પાણી આમ જાય છે, વાંથી આમ આવે ને તો પછી વાં છલવાનું કરતું એટલે એટલી બહુ વધારે ખબર નથી. એટલે પછી બાપુ આવ્યા એટલે પછી એને કીધું હા બે ખાંભરી ગાયું, વાંધો ના આવ્યો. બાકી આવી રીતના પછી અહીંથી ભાઈ આપણે ક્યારેમ જુગાડ લગાડ્યો છે. અહીં એટલું પછી ભાઈ રહેવા દીધું, એટલામાં ભાઈ એટલા સારું નથી શું વાવવું, અહીં એટલી રહેવા દીધું. અને ભાઈ આપણે ટમેટી છે, ટમેટીનો ભાઈ આવી રીતનો જુગાડ કરીએ અહીં ક્યારામાંથી. અને પહેલાં પાઈ લેવાનું, પછી આ ક્યારો પાઈ લેવાનો, અહીં નાખું બંધ કરી પછી આ, કેમ કે હે નહીં જરાક ક્યારો. એટલે ભાઈ એવું છે કામ, એવું છે ને કે ભાઈ એક પૂરું થાય ને તો બીજું તૈયાર બેઠું હોય. ધાણાનું આપણે ક્રિયાક્રમ કરી લીધું એટલે સોરી ભાઈ આપણે કાઢી લીધા. તારો ભાઈ મકાઈનું કામ આવી ગયું. હવે કાલે આવે જેસીબી નાળી ગારવાની છે. ખબર નથી પડતી ભાઈ કે કામને આપણે નથી મૂકતા કે આપણે કામ નથી મૂકતું. એક કામ મૂકીને બીજું કામ પેન્ડિંગ પડ્યું જ હોય, ચાહે કે ભાઈ હાલો એ કામ પૂરું કરો એટલે હું ત્યારે જ બેઠું. ખબર નથી પડતી ભાઈ. એટલે ભાઈ હવે હાઈન પડવા આવી છે. આજ માટે એટલું જ. મળે નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો.
વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઈક કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબર ભાઈ હમણાં આપણે વિડીયો નથી આવતા એટલે ઘટવા જ માંડ્યા છે ભાઈ, એટલે થોડોક સપોર્ટ કરો યાર. બાકી આવા નવા ભાઈ વિડીયો જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો. અને ભાઈ આવી ગયું કહી દીધું એટલે 2 વાર થઈ ગયું એટલે હવે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી નવા મળી કાલે નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને ભાઈ આવશે આપણે ઓલા વિડીયો જે આપણે કંઈ છે નહીં આવશે, થોડોક ટાઈમ લગેગા ભાઈ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.